તો આજે આપણે કાઠિયાવાડી સ્વાદ સાથે ભરેલા ટમેટાનું શાક બનાવીશું. તો ચાલો બનાવીએ. તો તેના માટે મીડિયમ સાઇઝના લાલ ટમેટા લઈ તેને આ રીતે કટ કરીશું. પણ જો તમારે દેશી લેવા હોય તો પણ તમે લઈ શકો. અને હવે તેના પલ્પનો ભાગ છે બધો અલગ કરી એક બાઉલમાં એડ કરીશું. તો આ પલ્પને આપણે ફેંકવાનો નથી, તેને પણ શાકના વઘારમાં એડ કરીશું. અને હવે મીડિયમ સાઇઝના 3 બટાટા બોઇલ કરી લીધા છે. અને સાથે 2 સ્પૂન જેવા ચોખાના પૌવાને સારા પાણી વોશ કરી આપણે તે એડ કરીશું. અને હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. અને સાથે 2 સ્પૂન જેવી શુગર એડ કરીશું. સાથે કાજુના ટુકડા, કિસમિસ, સાથે આદુ મરચાં ક્રશ કરેલા, લીલું લસણ, લીલા ફ્રેશ ધાણા એડ કરીશું. અને હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. અને આ શાકમાં ગળપણ અને તીખાશ બરાબર હશે તો શાક છે ખૂબ જ સારું બનશે. અને હવે બધા ટમેટામાં આપણે ફિલિંગ ભરી દઈશું. અને ફિલિંગ ભરાતા જે મસાલો વધે તે આપણે શાકની ઉપર એડ કરીશું. તેના લીધે શાકનો રસ હશે ખૂબ જ સારો બનશે. અને ટમેટામાં ફિલિંગ છે આપણે હળવાથી ભરીશું, વધારે પ્રેસ દઈને નહીં ભરીએ. અને એક પેન લઈ તેમાં મોટી 3 સ્પૂન જેવું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને આદુ મરચાં ક્રશ કરેલા એડ કરી થોડી સેકન્ડ માટે સાતળશું. અને હવે ટમેટાના પલ્પને એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી થોડી વાર માટે સાતળશું. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક, 1 પિંચ જેટલી હળદર પાવડર અને સાથે ધાણા જીરું પાવડર એડ કરીશું. અને હવે તેમાં ફિલિંગ ભરેલા ટમેટા એડ કરીશું અને સ્લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ જેવા સાતળશું. અને હવે જે ફિલિંગ ભરાતા મસાલો વધ્યો તે એડ કરીશું અને તેને પણ થોડી વાર માટે સાતળી લઈશું. અને હવે તેમાં અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરીશું. પણ પાણી તમારે રસો રાખવો એ પ્રમાણે એડ કરવાનું. અને સ્લો ફ્લેમ પર આપણે 10 મિનિટ જેવું થવા દઈશું. તો હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે. શાક પણ સારું કૂક થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો આ શાકને તમે ગરમા ગરમ ભાખરી કે પરાઠા સાથે સર્વ કરો, ખૂબ જ સારું લાગે છે.